શોર્ટ અર્થિંગ એટલો આવે છે કે ટ્રેક્ટરનો માલ જે ભરેલો હોય એ માનલી કપાસ છે, પરોટીઓ છે કે કડપ છે, એ બધી વસ્તુમાં પણ શોર્ટ સર્કિટ થવાના 100% ચાન્સ વધી જાય છે, જેનાથી કાલ સવારે કોઈ પણ જાનહાનિ થાય કે શોર્ટ લાગે કે છોકરા દાજે કે ખેડૂત દાજે તેનું વળતર કોણ ચૂકવશે અથવા એનો શું પ્રશ્ન સમાધાન શું છે એમની પાસે? હવે તો આ એક જ ઉપાય છે કે આ ખેતરમાં જે ખાડા ગાયરા ને એમાં અમે એને જીવતા સમાધિ લઈ લઈએ અથવા તો કબ્રસ્તાનની જેમ અમે હુઈ જઈએ. આ મને સહન નતા. ચોમાસાની શરૂઆત થતાં જ આખું ગુજરાત મેઘ મહેરથી હરખાયું છે. તો બીજી તરફ જે જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ દેવાદિદેવને નમન કરી માથે સાફો બાંધી અને જે વાવણી કરવા માટે ઉતરતો હોય છે, પરંતુ આજે એ ખેડૂત ક્યાંક આ મેઘરાજાથી નિરાશા દેખાડી રહ્યું છે. હર વખતે ચોમાસાની શરૂઆત થતી હોય છે, વાવણીનો સમય ખેડૂતો માટે આવતો હોય છે, ખેડૂતો માટે એ સમય દિવાળીનો હોય છે, પરંતુ આજે ખેડૂત નિરાશ કેમ છે? આ ચોમાસામાં ખેડૂત કેમ નિરાશ છે તેના પર આજે વિશેષ ચર્ચા કરવી છે. કારણ કે ખેડૂતોની જે કિંમતી જમીનની અંદર જે ખાનગી કંપનીઓ દ્વારા વીજ પોલ નાખવામાં આવી રહ્યો છે, તેની સામે ખેડૂતનો 8 થી 3 મહિના પહેલાથી જે વિરોધ, રોષ અને આક્રોશ ચાલી આવતો જોવા મળી રહ્યો છે, તેને લઈને જ આજે વાત કરવી છે. અને બીજી તરફ ચોમાસાની શરૂઆત છે તે હવે સમગ્ર ગુજરાતની અંદર થઈ ગઈ છે, તો બીજી તરફ જે ખાનગી કંપનીઓ દ્વારા જે પોલ નાખવામાં આવી રહ્યા છે તેને લઈને વળતર માટે જ ખેડૂત રોડ પર ઉતર્યો છે એવું નથી. ખેડૂત પોતાના જીવન માટે પણ આજે મેદાને ઉતર્યો છે. જે પોલ કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહ્યા છે તે પોલથી ક્યાંક ભયની ભીતિ પણ સેવાઈ રહી છે. ખેડૂતોના ભવિષ્યની ચિંતા પણ ખેડૂત કરી રહ્યો છે. એટલા માટે થઈને જે જગતનો તાત આપણે જેને કહીએ છીએ આજે પોતાની માંગ લઈ અને સરકાર સામે ઉતર્યો છે. એને લઈને જ આજે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, DS9 ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે રાજેશ જોશી અને હું છું પ્રદીપ પાઠક. આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે એક ખાનગી કંપનીનો વીજ પોલ છે જે ખેડૂતોના ખેતરમાં આવેલો છે. જ્યાં પોલ લાગી ગયો છે, કામગીરી શરૂ થઈ ગઈ છે અને વીજ લાઈન પણ પસાર થઈ ગઈ છે, પરંતુ દ્રશ્યોમાં આપણે જોઈ શકાય છે કે જે વીજ પોલમાં તિખારાઓ થઈ રહ્યા છે, જે ભયાનક કહેવાય છે. કારણ કે ખેડૂતો ત્યાં નીચે પોતાનું કામગીરી કરતો હોય છે ખેતરમાં, અને આ જે જોખમી કામગીરી કહી શકાય. કારણ કે ખેતરમાં જે કામગીરી કરતો હોય છે, આ ઘટના હું તમને કહીશ કે માળિયાના જસાપર ગામની છે. જે વરસાદ ચાલી રહ્યો છે, વરસાદને લઈને આ જે વીજપોલમાં જે કરંટ ઊભો થયો છે અને તેને લઈને જે વીજપોલમાં તિખારાઓ જોવા મળી રહ્યા છે. આપણે કહીએ છીએ કે ખેડૂત લડી રહ્યો છે વીજપોલ સામે, ભાઈ ખોટું નથી લડી રહ્યો. ખેડૂત ક્યાંક ને ક્યાંક લડે છે તે સાચો છે સાહેબ. તમે દ્રશ્યોતા જો આ વીજપોલ જે આ ખાનગી કંપનીની જે છે તે આ પોલ ખોલી રહ્યો છે કે જ્યાં હાઈ વોલ્ટેજ તમે ખેડૂતના ખેતરમાં જે આ વીજપોલ લગાવ્યો છે તે વીજપોલ કેટલો ભયાનક છે, તે કેટલો જોખમી બની શકે છે ખેડૂત માટે. આ ખેડૂત એમને નથી રડતો, ખેડૂત એમને નથી આંદોલન કરતો. આ ખેડૂત ટ્રેક્ટર રેલી યોજે છે, આવેદન આપે છે, વારંવાર રજૂઆત કરે છે કે આની કંઈક સ્ટ્રેટેજી હોવી જોઈએ, કોઈ રસ્તો હોવો જોઈએ, પરંતુ એવું નથી કે ખેડૂત માત્ર પૈસા માટે જ લડે છે. એના જે યોગ્ય વળતર નથી મળ્યું એ વાત નથી, પરંતુ જે આ અનેક જે જોખમી એના માટે જે ઊભું થઈ શકે છે તેના માટે રાજેશ આ ખેડૂત લડી રહ્યો છે. ચોક્કસથી પ્રદીપ, જે રીતે દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યું છે, જે માળિયાનું જસાપર ગામ છે ત્યાંનો આ વિડીયો છે. જે દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યું છે કે વરસાદ પડવાની સાથે જ જે પોલમાં છે તે કરંટ જોવા મળી રહ્યું છે. આ વરસાદ જે આ કરંટ છે તે ખેડૂતોના મોતનો કરંટ ગણી શકાય છે. કારણ કે આ જ તાર નીચે ખેડૂતને કામ કરવું છે, ખેડૂતના પરિવારને કામ કરવું છે. ખેડૂત અત્યારે જે દુનિયાને દેખાઈ રહ્યું છે, સરકારને દેખાઈ રહ્યું છે કે ખેડૂત વળતર માટે પોતાની માંગ લઈને ઉતર્યો છે, પરંતુ હકીકત નથી. ખેડૂત માત્ર વળતર માટે થઈને મેદાને નથી આવ્યો. ખેડૂત
પોતાના ભવિષ્યને લઈને આવ્યું છે, કારણ કે ખેડૂત ખેતી કરશે અને ખેડૂતની જે પાછલી પેઢી છે તે પણ કોઈ અંશે ખેતી કરશે. તો આ જે વીજપોલ છે તે 2 વર્ષ કે 5 વર્ષની પોલિસી નથી. આ વીજપોલ ખેડૂતના ખેતરમાં કાયમી રહેવાનો છે. આ વીજપોલના કારણે ખેડૂતને દર ચોમાસે બીક લાગશે. ચોમાસે તો ઠીક, 12 માસ બીક લાગશે, કારણ કે ઉનાળામાં ક્યારેક ભારે પવન આવતો હોય તો એ ગરમીના હિસાબે તારની અંદર ઘર્ષણ થઈને પણ આગ લાગવાની ઘણા ઘટનાઓ આપણે જોતા હોય છે, જેમના હિસાબે ઘણા ઊભા પાક બળી જતા હોય છે. અને ચોમાસાની વાત, અત્યારે જે ચોમાસું ચાલી રહ્યું છે ને જે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું છે તેની વધારે તો વાત કરવી છે કે ખેડૂતોનો સીધો જ પ્રશ્ન છે કે જો આ કરંટના હિસાબે ખેડૂત કે ખેડૂત પરિવાર સાથે કોઈ પણ બનાવ બનશે, કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ છે? ખાનગી કંપનીઓ કે સરકાર? કારણ કે જે થોડોક સમય પહેલા સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે તેમાં એવી તો કોઈ પોલિસી લખવામાં આવી નથી કે જેમાં કોઈ પણ નુકસાનનું વળતર ખેડૂતને મળે. હવે વાત એ પણ છે કે ખેડૂત જે રોષ ઠાલવી રહ્યો છે સરકાર સામે, તેમાં ખેડૂતને ખરેખર ક્યારે તેમની માંગ સ્વીકારાશે? કારણ કે જે સરકારને જે ખેડૂતે મત આપ્યા છે, આજે એ સરકાર પાસે ખેડૂત લાંબા હાથ કરીને લાચાર થયો છે. અને ખેડૂતનું એ પણ કહેવું સ્પષ્ટ છે કે જો આ થાંભલાઓ ખેડૂતોની જમીનમાં નાખવામાં આવે છે, આ થાંભલાઓ જો દેશના વિકાસ માટે નાખવામાં આવતા હોય ને તો ખેડૂતો પોતાની જમીન આપવા માટે તૈયાર છે. અને આ ખાનગી કંપનીઓને મફતમાં થાંભલા નાખવા દેવા માટે પણ તૈયાર છે. આ છે આ ખેડૂતની આદર્શતા. આ એક આદર્શ ખેડૂત છે કે જે દેશના વિકાસ માટે પોતાની જમીન આપી દે છે. એટલા માટે જ મને એક લાઈન યાદ આવે છે કે મોર ખાય ચોર ખાય અને ભરે સૌનું ભાણું. મોર ખાય ચોર ખાય ભરે સૌનું ભાણું, અને તોય હરખથી કહેતો કે અંતે જે વધે ને એ મારું. એ આ ખેડૂતની જાત છે. એ આ ખેડૂતની જાત છે જેને આપણે જગતનો તાત કહીએ છીએ, જે આ હર ઘર સુધી, હર થાળી સુધી જે અન્ન પુગાડે છે ને, એને આજે 20-20 દિવસ જેતપર ગામની અંદર ભૂખ્યું રહેવું પડે છે, કારણ કે પોતાની માંગ છે તે સરકાર પાસે મૂકવી છે અને સરકાર હજુ સુધી કાંઈ ખેડૂતની માંગ છે તે સંતોષકારક સ્વીકારી નથી. પ્રદીપ, જે રીતનો માહોલ અત્યારે ખેડૂતો પર બની રહ્યો છે, ખેડૂતો જે રીતે પીસાઈ રહ્યા છે, જે રીતે મેં શરૂઆતમાં જ નામ આપ્યું છે કે જે અત્યારનો જે ખેડૂત છે, ગુજરાતનો જે ખેડૂત છે, તે ચક્રવ્યૂહની અંદર ફસાયેલો જોવા મળી રહી છે. અને આ ખેડૂતને મેં જે નામ આપ્યું છે ને, આ ચક્રવ્યૂહનો અભિમન્યુ છે. ચોક્કસથી રાજેશ, વાત કરવામાં આવીશ. જે આ ખેડૂતની આપણે વાત કરી રહ્યા છીએ, ખેડૂત જે લડી રહ્યો છે, રાત દિવસ માટે અત્યારે લડી રહ્યો છે. એક સમય એમના માટે વાવણી કરવાનો જે સમયગાળો છે અને સાથોસાથ તે સરકાર સામે લડત આપી રહ્યો છે, ખાનગી વીજ કંપની છે તેના સામે લડત આપી રહ્યો છે. પરંતુ મારે વાત એ કરવી છે કે તમે કોઈ પણ વસ્તુ તમે બનાવો છો, કોઈ પણ વસ્તુ તમે લઈ આવો છો તો તેના માટે કોઈ પણ નીતિ નિયમ તો હોય છે ને. આપણે કોઈ પણ વસ્તુ હોય તો એના માટે નિયમ બનાવેલા હોય છે, કંઈક અમલવારી હોય છે. પરંતુ આ ખાનગી કંપની પાસેથી કેમ કોઈ નિયમ લેવામાં નથી આવતા? આ ખેડૂતનો જીવ છે ને, આ ખેડૂતની આ ખેતરમાં કામ કરવાનું છે ને 12 માસ. ખાનગી કંપની વાળા તો એસી વાળી ઓફિસમાં બેઠા છે ને, આજે ફોન નાખીને જતા રહેવાના છે. ત્યાં કંઈક પ્રોબ્લેમ આવશે તો આવવાના છે, બાકી તો એ ક્યારે આવવાના છે? તમારી પાસેથી 30 વર્ષ માટેનું જે પેજમાં લખાણ કરી ગયા છે કે ત્યાં સુધી આ પોલ રહેવા દેવાનું, ત્યાં સુધીનું તમને વળતર આપી દેશે. આજે તમારી સાથે વાતચીત થઈ ગઈ, પછીથી એ લોકો ઓફિસમાં જ બેસવાના છે, તમારી વચ્ચે નથી આવવાના કે નથી તેના વીજ પોલ પાસે આવવાની જરૂર પડવાની. તો હું તમને એમ કહું છું કે ખેડૂતને કાયમી રહેવાનું છે તો એના માટે તો તમે કંઈક પોલિસી બનાવો, કંઈક વિચારી શકીએ ને. કે એવું જરૂરી તો નથી કે તમે જે પોલ ખોલી દીધો છે ખેતરમાં, એ આજીવન માટે કશું નથી થવાનું. કુદરતી આફત છે, કંઈ પણ બની શકે છે ને, કોઈ પણ સંજોગમાં કંઈ પણ થઈ શકે છે. અને આ તો વીજ કરંટ છે, કુદરતી આફતમાં પણ બની શકે છે ને કાયમી માટેના ધોરણમાં કંઈ પણ સમસ્યા આવી શકે છે. વીજ લાઈન હોય છે, આપણે જોઈ શકીએ છીએ, કાંઈ પણ અર્થિંગના કારણે પ્રોબ્લેમ આવતો હોય, સમસ્યા આવતી હોય છે. તો હું એમ કહું છું કે ત્યાં ખેડૂત જતો હોય છે, ખેડૂતનો પરિવાર પણ જતો હોય છે. આપણે જે અત્યારે જે પણ ભોજન આરોગી રહ્યા છીએ તે ખેડૂતોના લીધે આરોગી રહ્યા છીએ, અને આપણે એ જ ખેડૂતનો જીવ આજે જોખમમાં મૂકીએ છીએ. આપણે શું કરવાનું છે? જે લોકો પોલ ખોલીને જતા રહે છે તેને તો એસી વાળી ઓફિસમાં જઈને બેસી જવાનું છે. એનું ભરણ પોષણ પણ ખેડૂત કરે છે ને અત્યારે.
જે અનાજ ધાન પેદા કરે છે તે ખેડૂત છે, અને એ ખેડૂત ઉપર જ આવા જીવના જોખમો કેમ મૂકવામાં આવે છે? ચોક્કસથી પ્રદીપ, એ વાત તો જે તમે કીધી એ જ રીતે છે કે ખાનગી કંપનીઓ છે તે તો પોલ નાખીને જતી રહેવાની છે, પરંતુ એ પોલ નીચે આ જગતનો તાજ જે બાપલિયો ખેડૂત છે એને 12 માસ કામ કરવું છે. 12 માસ ખેડૂત માથે ભયની ભીતિ જોવા મળશે. ખેડૂત દિવસે ને દિવસે જે રીતે ખેડૂતની સ્થિતિ છે તે કપરી થતી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂત કાયમી ને કાયમી ક્યાંક ને ક્યાંક પીસાતો જાય છે. પછી એ આગળની પણ જે ઘટનાઓ ઘણી વખત છે, ખાતરને લઈને હોય, બિયારણને લઈને, તેમના ભાવ દિવસે ને દિવસે આસમાને જતા જોવા મળે છે. તો બીજી તરફ હવે ખેડૂતના ખંભે વધુ એક બોજો છે તે મૂકવામાં આવ્યો છે. આજે વીજ કંપનીઓ સામે લડાઈ તો ખેડૂત ઘણા ટાઈમથી લડી રહ્યું છે. શરૂઆત એ કચ્છના વાંઢિયાથી થઈ હતી કે જ્યાં ખેડૂતોએ સૌ પ્રથમ આ વીજ લાઈનને લઈને વિરોધ છે તે દેખાડ્યો હતો. ત્યાંથી ધીમે ધીમે એ લડાઈ છે તે આગળ વધી. એ લડાઈ પછી મોરબીના જેતપરની અંદર આવી. ત્યાંથી ખેડૂતોએ એક જૂથ થઈ અને સરકાર સામે લડવાની ટ્રાય કરી. એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય પક્ષો કે જેને આપણે ગુજરાતનું વિપક્ષ કહીએ છીએ તે પણ સામેલ થયું. એમણે ખેડૂતોને ટેકો આપ્યો અને આ ટેકો છે તે ખેડૂતો લઈ અને ગાંધીનગર જવા માટે નીકળ્યા હતા. ગુજરાતભરના ખેડૂતો અમદાવાદના શાંતિપુરા સર્કલ ખાતે ભેગા થયા. ત્યાંથી ગાંધીનગર તરફ જવા રવાના પણ થયા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ રાજકારણના કારણે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ જે પોતાના નામસા માટે થઈને ક્યાંક ખેડૂતો છેતરાણા હતા. એ 19 સભા એ ખેડૂતોની રેલી અટકાઈ હતી. ત્યારબાદ છે તે આખું જે રેલી હતી તે વિખાઈ ગઈ હતી. ત્યારબાદ બીજા આંદોલનની શરૂઆત થાય છે મોરબીના જેતપરની અંદર, કે જ્યાં 20 દિવસ સુધી ખેડૂતોએ અન્ન છોડી જે ધાન પેદા કરે છે એ પોતે જ એ અન્નને છોડી અને પોતાની માંગ માટે ભૂખ્યો બેઠો. 19 દિવસ ભૂખ્યો બેઠો. 20મા દિવસે પણ સરકાર તરફથી કોઈ નિર્ણય ન આવતા ક્યાંક એ આંદોલન કરવા બેઠેલા લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને જેતપરની કમિટી દ્વારા એને પારણા કરાવવામાં આવ્યા. છતાં પણ હજુ સુધી કેમ સરકારની આંખ છે તે ખુલતી નથી? સરકાર કેમ આ ખાડા કાન કરે છે એ પણ જોવાનું રહેશે આગળના દિવસોમાં. સરકારે પરિપત્ર જાહેર તો કર્યો છે, પરંતુ ખેડૂતો એવું કહી રહ્યા છે કે આમાં હજી ક્યાંક અમારી માંગ છે તે અસ્વીકાર્ય છે. પ્રદીપ, ચોક્કસથી રાજેશ, આ બધી તો આપણે વાતો છે. અત્યારે ખેડૂતો જઈ રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, લડી રહ્યા છે. આગામી સમયમાં તેમાં કેવા નિર્ણય આવે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. પરંતુ મારે વાત ખાસ એ ટાંકવી છે કે જે આ વીજપોલમાં આપણે જે આ ઘટના બની છે જસાપર ગામની, આને લઈને તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવશે કે નહીં? અને આવી ઘટના બને છે, આમાં કશું થયું નથી, કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? હું એ પૂછું છું કે તંત્ર જવાબદાર છે, સરકાર જવાબદાર છે, કે જવાબદાર કોણ આમાં? ખાનગી વીજ કંપની, કોઈ અધિકારીઓ જવાબદાર બનશે? કોના ઉપર આક્ષેપ કરો? કોને કહેવા જવાનું? સરકારને રજૂઆત કરવા જવાની કે ખાનગી કંપનીઓ જે વીજપોલ નાખીને ગઈ છે તેમની ઓફિસે ધક્કા ખાવાના? તમે આપણે એ પણ વિડીયો આવ્યા હતા સામે કે ખેડૂતો જે ખાનગી કંપનીની વીજ કંપની જે છે તેમની ઓફિસમાં ગયા હતા, પરંતુ તેમને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. એ ખેડૂત એવું કહી રહ્યો હતો કે હું અહીંયા મળવા માટે આવ્યો છું, મને બોલાવવામાં આવ્યો છે કે મને વાતચીત કરવાની છે, પરંતુ તેમને એ કંપનીની અંદર જે એમની ઓફિસ હોય છે ત્યાં અંદર પ્રવેશવા દેવામાં નથી આવતા. તો આવી ઘટનાઓ બને છે, પછી એની ઓફિસમાં આપણે જવા દેશે? કોઈ ખેડૂતને ગરવા દેશે? નો ગરવા દે સાહેબ. અત્યારે એમને જરૂર છે એટલે તમારે ખેતરમાં આવીને વીજપોલ નાખે છે, પરંતુ કાલ સવારે જે ખેડૂતને મુસીબત પડશે કે કાલ સવારે વીજ કરંટમાં જે પણ થાંભલામાં થશે તે ઓફિસમાં નહીં જવા દે. તમે જઈને કહેશો કે હું ખેડૂત છું, મારે રજૂઆત લઈને આવ્યો છું, તો તમને ત્યાંથી જ બહાર કાઢી મૂકશે, કારણ કે ખેડૂતને સાંભળવામાં જ નથી આવતું. હું તો એ ગણું છું કે આવું કોઈ પણ ઘટના બને તો આમાં જવાબદાર કોને ગણવા? રાજેશ, ચોક્કસથી પ્રદીપ, જે રીતે તમે ખેડૂતો પ્રત્યે જે અત્યારે થઈ રહ્યું છે ખેડૂતોને લઈને તે તમે જણાવ્યું, પરંતુ મેં પણ એ દ્રશ્યો જોયા છે કે જ્યારે એવી ઘટનાઓ ઘણી મેં કવરેજ કરી છે ત્યારે જોયું છે કે ચોમાસાની અંદર જે વીજ લાઈન હોય, પછી એ સામાન્ય કોઈ PGVCL ની લાઈન હોય કે પછી આવા હાઈ વોલ્ટેજની લાઈન હોય, આવી અનેક લાઈનોની અંદર આવી ઘટનાઓ બનતી જ હોય છે. એટલે જ આજે સવાલ થઈ રહ્યો છે કે આગળના સમયમાં ખેડૂતો છે તે કોના ખંભે
જઈ અને પોતાનું માથું મૂકશે. જ્યારે ક્યારેય પણ આવી ઘટના થશે તો ખેડૂત કોના ખંભે પોતાનું માથું મૂકવા જશે? સરકાર પાસે જશે કે ખાનગી કંપનીઓ પાસે? એ એક મોટો સવાલ છે તે હાલ અત્યારે બની રહ્યો છે. કારણ કે જે લાઈનોને લઈને વિરોધ તો ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોનો વિરોધ માત્ર વળતર પૂરતો પણ નથી. ખેડૂતોનો વિરોધ પોતાની જમીન છે તેને બચાવવા માટેનો છે, અને જે પોતાનું ભવિષ્ય આગળના દિવસોની અંદર ખેતરમાં કામ કરવાનું છે તેના માટે પણ ખેડૂતોનો સવાલ છે. પ્રદીપ. ચોક્કસથી રાજેશ, હવે ખેડૂતો તો લડી રહ્યા છે, પરંતુ આગામી સમયમાં જે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને કોઈ પોલિસી બનાવવામાં આવે છે કે નહીં? કારણ કે હજુ સુધી જે ખેડૂતોના આક્ષેપ છે, આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો ત્યારે ખેડૂત સાથે વાતચીત કરીએ ત્યારે પૂછીએ છીએ કે તમારી પાસેથી મંજૂરી લેવામાં આવી હતી, ત્યારે ખેડૂત સ્પષ્ટ કહેવામાં આવે છે. ઘણા ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારી પાસેથી મંજૂરી નથી લીધી, ઘણા ખેડૂતો એવું કહી રહ્યા છે કે મંજૂરી લીધી છે પરંતુ અમારે વાતચીત નથી થઈ છે, સિગ્નેચર કરાવી ગયા છે પણ વાતચીત નથી. ઘણી જગ્યાએથી ઘણા એવા રિવ્યુ સામે આવ્યા છે મહત્વ, પરંતુ વાત એ છે કે મંજૂરી લીધી છે તો આમાં કોઈ પોલિસી કોઈ બહાર પાડવામાં આવ્યું છે કે ખાલી માર્કેટ ભાવ જે હતા તેની ખેડૂત સાથે વાત કરવામાં આવી છે? વાત કરવામાં આવે કે ખાનગી કંપની દ્વારા જે આ પોલ નાખવામાં આવી રહ્યા છે તેમાં ખેડૂતને ખાલી પોલનો જે જમીન ઉપર હક જે જમાવી રહ્યા છે, જે આ પોલ આવી રહ્યો છે ત્યાં એટલો જ જમીનને તેમને કિંમત આપવામાં આવે છે. હજુ સુધીમાં કોઈ એવું વળતર નથી આપવામાં આવ્યું કે ખેડૂતોને આ ખેતરમાં જઈને જે મોટા મોટા વાહનો લઈને જાય છે ત્યાં રસ્તા જેવું બનાવી દે, ખેતરને એક રસ્તો બનાવી દે છે, તે રીતે વાહનો લઈને જતા હોય છે. અનેક એવા આપણે જોઈએ છીએ કે દ્રશ્યો સામે આવે છે કે ખેડૂત કહી રહ્યો છે કે મારા ખેતરમાં પાક નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ આ કામગીરી છે સતત ચાલુ રહે છે. એમનું કોઈ વળતર આપે છે કે નહીં એ પણ હજુ કઈ બહાર નથી આવ્યું. હું રાજેશ તમને એ પણ વિનંતી કરીશ, હું વાત કરું તે સાથોસાથ આપણે ખેડૂતને સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આ મુદ્દે ખેડૂત શું કહી રહ્યા છે. તમે ખેડૂતને આપણે ફોન કરી અને જાણીએ કે આ ખેડૂતને લઈને આને લઈને શું કહી રહ્યા છે. હું મારી વાત પણ આગળ વધારીશ. આ જે પોલિસી બનાવવામાં આવી નથી, ખેડૂતો સાથે વાત કરવામાં આવી નથી, તો આનો રસ્તો કઈ રીતે આવી શકે? ચોક્કસથી પ્રદીપ, આપણી સાથે ખેડૂત જોડાયા છે વાઘ પરથી, જે જેતપરની બાજુનું ગામ છે. કાનાભાઈ, શું કહેશો? જે રીતનો હાલ અત્યારે વીજ કંપનીઓને લઈને એક વિડીયો છે તે વાયરલ થયો છે, વીજ પોલને લઈને જે વરસાદની અંદર જે કરંટ જોવા મળી રહ્યો છે, આનાથી ખેડૂતોને કેટલો ભય અને આગળના દિવસોમાં ખેડૂતોને કઈ રીતે કામ કરવું, શું કેવું તમારું? હવે સાહેબ, ચાલુ વરસાદે નહીં પણ એમનો ખાલી અમે ખેતરમાં જઈને એટલે અમારા રૂવાણા ઉભા થઈ જાય. શરીરમાં કેટલી નુકસાની થાય તો જેના ખેતરમાં થાંભલો ને તાર આવ્યો હોય ને એને ખબર પડે. હૃદયમાં કેટલું નુકસાની થતું હોય છે, કેટલી આખી શરીરમાંથી ઝંઝણાટી આવે, અને આ લોકોને વીમા માટેનું કઈક પોલિસી બનાવવી પડે. માનવ સર્જિત મૃત્યુ ગણાય, આ કુદરતી મૃત્યુ ન ગણાય. કાનાભાઈ, જે રીતે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેમાં ક્યાંય પણ હજી આવી પોલિસી જોવા મળી નથી કે જો કોઈ આગળના દિવસોમાં ખેડૂતો સાથે કોઈ પણ બનાવ બને તો કોઈ પણ પોલિસી છે તેને લઈને હજી બનાવવામાં નથી આવી. આને લઈને તમારું શું કેવું છે કે આગળના દિવસોમાં સરકારે આ જાહેરાત કરવી જોઈએ? સરકારને ખાસ કરીને જાહેરાત કરવી જોઈએ. જો એને મત જોતા હોય ને તો માનવ જીવિત રહેશે ને તો જ મત મળશે. એટલે માનવને જીવિત રાખવા માટે તાત્કાલિક ના ધોરણે પોલિસી બનાવવી પડે, અને પોલિસી એવી બનાવે કે કોઈ પણ સર્વે નંબર ને આવરી લેવામાં આવે. જેના ખેતરમાંથી તાર નીકળે, થાંભલા નીકળે, અને બધાને સર્વે નંબર મુજબ આવરી લેવામાં, કે માનવનો પાક બળી જાય, માનવ મૃત્યુ થાય, જનાવર કોઈ પશુ પક્ષી મૃત્યુ થાય, એના માટે વીમાની પોલિસી ફરજિયાત જોશે. આભાર કાનાભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ. રાજેશ, આપણે જે ખેડૂત સાથે વાત કરી એની વેદના દર્શાવી રહ્યો હતો કે હજુ સુધીમાં કોઈ પોલિસી બનાવવામાં નથી. આ ખેડૂતને લઈને કોઈ પોલિસી નથી બનાવવામાં આવી, તેમના જે પશુપાલન હોય છે તેને લઈને પોલિસી નથી બનાવવામાં આવી, પાકને લઈને નથી બનાવવામાં આવી. આગામી સમયમાં હજી પાકમાં આપણે ખ્યાલ જ હશે કે જે ઘઉંનું વાવેતર થતું હોય છે ને, ઘઉં છે તે જ્યારે સુકાઈ જતા હોય છે ત્યારે ખેતર આખું ઘઉંનું સુકાઈ ગયેલ ઘઉંનું ભરેલું હોય છે, તેમાં એક પણ આ તણખલો ખરે તો શું હાલત થાય? ચોક્કસથી પ્રદીપ, જે રીતે ખેડૂતે જણાવ્યું છે કે ઉભો પાક કદાચ બળી જશે, કે ખેતરની અંદર કામ કરતો એક ખેડૂતની સાથે કોઈ પણ ઘટના બનશે તો જવાબદાર કોણ રહેશે એ તો એક સવાલ છે જ. પરંતુ તેમની માંગ પણ છે કે સરકારે આગામી સમયની અંદર ખેડૂતના હિતમાં ફરી એક વખત આ પોલિસીનો નિર્ણય લઈ અને ખેડૂતોને જાહેર કરવો જરૂરી છે. નહીતર જો
એક વાત એની એ પણ હતી, એ ખરેખર એક હૃદયસ્પર્શી વાત હતી કે જો ખેડૂતોની સંખ્યા 60 લાખ કરતા પણ ગુજરાતની અંદર વધારે છે, જો આ વીજ પોલની અંદર ખેડૂતો આ રીતે જે વીજ કરંટથી મરી જશે એવી એની આશંકા વ્યક્ત કરી છે, તો આગળના સમયમાં સરકાર કોની પાસે મત માંગવા જશે, આવી આશંકા ખેડૂત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ને એનું એ પણ કહેવું છે કે અમારાથી જોવાતું નથી એ દ્રશ્ય જ્યારે પોતાના ખેતરમાં જઈ અને વીજ પોલના ખાડા જોવે છે. ચોક્કસથી તો આ જે રીતે ખેડૂત દ્વારા જે માહિતી આપવામાં આવી છે, ખેડૂતે પોતાના અંદરની વાત છે તે આપણી સમક્ષ કરી છે અને કઈ રીતનો ભય છે તે આપણને દર્શાવ્યું છે. રાજેશ, હું એમ કહું કે ખેડૂત કેટલોક સમય આના માટે લડશે? સરકારને એટલી તો ખબર હશે ને કે કોઈ પણ વસ્તુ લઈ આવીએ તો એના માટે પોલિસી હોય. તમે ખાનગી કંપનીને જમીન આપો છો, ખેડૂતની જમીન આપો છો, તો ખાનગી કંપનીને કેમ એવું નથી કહેતા કે ખેડૂત માટે તમે આ પોલિસી બનાવો? ચોક્કસથી પ્રદીપ, તો હવે જે અત્યારે જે મુદ્દો આપણો હતો એ આ વીજ કરંટનો હતો. ચોમાસાની અંદર જે વીજ કરંટ જોવા મળી રહ્યો છે, આગળના સમયમાં આ જે વિડીયો વાયરલ થયો છે એ ઘટના તો સાચી જ છે. એ માળિયાના જસાપર ગામની અંદર જે થાંભલાની અંદર ચોમાસાનો વરસાદ પડતા જ જે રીતે થાંભલાઓની અંદર વીજ કરંટ જોવા મળ્યો છે, ખેડૂતોને આ કરંટને લઈને ભયની ભીતિ છે તે જોવા મળી રહી છે. તો હવે આ ઘટનાને લઈને સરકાર આગળના દિવસોમાં પોલિસી જાહેર કરે છે કે કેમ, તે સવાલ મોટો છે અને તે જોવું પણ મહત્વનું રહેશે. તમારું આ અંગે શું કહેવું છે અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.